મારું નામ છે મકબૂલભાઈ દાઉદાણી, કોર્પોરેટર વોર્ડ નંબર 15માં આ ત્રીજી વખત હું કોર્પોરેટર બન્યો છું. આજે હાજી નદી એ અમારે જ્યાં રામનાથ મહાદેવ બિરાજમાન છે, જે ગયા વખતે અમારી ફરિયાદ હતી કે ભાઈ હાજી નદી સફાઈ કરાવી, જેથી કરીને મંદિરની અંદર કોઈ નુકસાન ન હોય, પણ ન સફાઈ કરવામાં આવી, જેથી તેના લીધે રામનાથ મહાદેવ મંદિરની અંદર જે પણ વસ્તુ પડી હતી એ બધી તણાઈને વહી ગઈ. અને આ વોર્ડ નંબર 7માં આવે છે. ખાસ કરીને આપણા રાજકોટના મેયરનો વોર્ડ છે, જે હમણાં જીતા ત્યારે રામનાથ મહાદેવ મંદિરે ધજા ચડાવવા આવ્યા હતા, પણ એને આજુબાજુની કોઈ ગંદકી જોવા ન મળી. અને ઓફિસમાં બેસીને ફ્રી મોન્સૂનની વાતો કરવી છે, પણ ફ્રી મોન્સૂન એટલે રાજકોટ મહાનગરપાલિકાનું 0 ફ્રી મોન્સૂન હોય. કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી, ખાલી બેસીને વાતો કરવામાં આવે છે અને નકરો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આની પહેલાં ઘણીવાર 10 વર્ષની અંદરમાં 3 થી 4 વાર બજેટમાં લેવામાં આવ્યું છે કે રિવરફ્રન્ટ બનાવવા માટે 200 કરોડ 300 કરોડની ગ્રાન્ટ, એક પણ રૂપિયો અહીંયા ગ્રાન્ટ વાપરવામાં આવી નથી અને કોઈ પણ જાતનું રિવરફ્રન્ટનું કામ કરવામાં આવ્યું નથી. જેથી કરીને છેલ્લે એવી વાત હતી કે ભાઈ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવાનું છે. એ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવાનું હતું, એ મારા પ્રશ્ન પૂછ્યા પછી અને હવે અત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ એ પણ કેન્સલ કરવામાં આવ્યું છે. એટલે આ મંદિરના નામે ખાલી મત લઈ લેવાના છે, કોઈ પણ કામગીરી કરવાની નથી. રાજકોટમાં હાજી નદીમાં જે રામનાથ મહાદેવ બિરાજમાન છે, જ્યાં આખું રાજકોટ દર્શન કરવા આવે છે, તો એની આજુબાજુમાં આટલી ગંદકી છે તો સફાઈ કરવામાં આવતી નથી. જેથી લઈને અમે ત્રિકમ પાવડા લઈને સફાઈ કરવા આજે આવ્યા છીએ અને આગામી તારીખમાં જો હજી તંત્ર નહીં જાગે તો અમે JCB લઈને પણ સફાઈ કરવા આવશે. એ એટલી અમારી માંગ છે.